આગ્રાની ચકલીઓ. બીરબલ બાદશાહ અકબરના દરબારનો એક અનમોલ રત્ન હતો. એ પોતાની ચતુરાઈ બીજાની મદદ કરવા માટે વાપરતો, એટલે એની લોકપ્રિયતા દૂર દૂર સુધી ફેલી હતી. તે છતાં એવા ઘણા હતા જે એની ઈર્ષ્યા કરતા હતા. ચાંદ એમાંનો એક હતો. એણે જોયું કે બાદશાહને બીરબલ ખૂબ જ પ્રિય હતો અને એણે વિચાર્યું, હું આ રાજ્યમાં બધા કરતા વધારે જ્ઞાની છું. મને બીરબલની જગ્યા મળવી જોઈએ. ચાંદે વિચાર્યું કે એ બીરબલને ખૂબ જ મુશ્કેલ સવાલ પૂછશે. જ્યારે એનું ઉત્તર દેવામાં નિષ્ફળ થશે તો એને રાજીનામું આપવું પડશે અને હું અકબરનો માનીતો બની જઈશ. હસતા હસતા એણે વિચાર્યું. એ બાદશાહ અકબરના દરબારમાં ગયો અને એણે બીરબલને પડકાર્યો. બીરબલ, શું તું મને કહી શકે છે કે આગ્રામાં કેટલી ચકલીઓ છે? તારે મને એની પાકી સંખ્યા આપવી પડશે. બાદશાહ અકબર સહિત દરબારમાં હાજર બધા લોકો ગૂંચવાઈ ગયા. કોઈ કેવી રીતે ચકલીઓની સંખ્યા ગણી શકે? તેઓએ વિચાર્યું. એણે શાંતિથી જવાબ આપ્યો, મને કાલે સવાર સુધીનો સમય આપો. સવારના હું ચોક્કસ આપને આનો જવાબ આપીશ. બીજા દિવસે બધા બીરબલનો જવાબ સાંભળવા દરબારમાં એકઠા થઈ ગયા. બાદશાહ અકબરે પૂછ્યું, તો બીરબલ, શું તું અમને કહીશ કે આગ્રામાં ચકલીઓની સંખ્યા કેટલી છે? બીરબલે મલકીને કહ્યું, ત્યાં પૂરી 19,547 ચકલીઓ છે. તમે ગણીને એની ખાતરી કરી શકો છો. ચાંદને ખબર હતી કે એ બધી ચકલીઓને ગણી નહીં જ શકે અને એણે એની વાતને નકારી દીધી. તું એ કેવી રીતે કહી શકે? એણે માંગણી કરી. એમની સંખ્યા ઓછી વધુ હોઈ શકે. ના, આગ્રામાં પાક્કી 19,547 ચકલીઓ છે. બીરબલે કહ્યું અને વાત આગળ વધારી. અગર એના કરતા ઓછી હોય તો એનો એ મતલબ થયો કે તેઓ શહેર છોડી બીજે ક્યાંક ફરવા ગઈ છે. અકબરે મલકીને પૂછ્યું, અને અગર એની કરતા વધારે ચકલીઓ હોય તો આ એ ચકલીઓ છે જે આગ્રામાં પોતાના સગાવાલાની મુલાકાતે આવી છે. બીરબલે તરત જ જવાબ આપ્યો. બીરબલની ચતુરાઈ પર આખો દરબાર હસી પડ્યો. ચાંદને હાર સ્વીકારવી પડી અને એને એ વાત માનવી પડી કે રાજ્યમાં ખરેખર બીરબલ જ સૌથી ચતુર હતો.